પાટણ જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ અને કલેક્ટર પાટણ સહિત મહાનુભાવોએ ટીબી સારવાર મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા સેવા સદન પાટણ ખાતે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં પાટણ કલેક્ટર અરવિંદ વિજયન સહિત મહાનુભાવોએ ટીબી સારવાર મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ટીબી હારેગા દેશ જીતેગા સૂત્રને સાર્થક કરવા અને વર્ષ 2025માં દેશને ટીબી મુક્ત કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત આગળ વધી રહી છે, જેને અનુલક્ષીને ટીબી મુક્ત દેશ માટે 100 દિવસની સઘન ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે. જો ટીબીના દર્દીની નિયમિત સારવાર કરવામાં આવે અને પૌષ્ટિક આહાર લેવામાં આવે તો ટીબી રોગ મટી શકે છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દર્દીઓને નિક્ષય કીટ આપવામાં આવી હતી, તેમજ મુહિમમાં સહયોગ કરનાર ટ્રસ્ટ, એનજીઓ અને દાતાશ્રીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટીબીના દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિષ્ણુભાઈ પટેલ, આઈએમએના પ્રમુખ શ્રી જીતુભાઈ પટેલ, જિલ્લા ક્ષય અધિકારી શ્રી દેવેન્દ્રભાઈ પરમાર, આરોગ્ય વિભાગના અધિકારી, કર્મચારીઓ, ટ્રસ્ટ, એનજીઓના પ્રતિનિધિઓ તેમજ ટીબીના દર્દી અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.